સાંજે વાત કરું, આજે બહાર છું, અરે શાંતિથી સાંજે વાત અરે કરું. પણ તો 3 દિવસ લબડાવ છે, પૈસા દઈ દે ને સાંજે ભાઈ તું વાત એને. કરું. પૈસા તારે દેવાના છે કે શું કરવાનું છે? નત એફઆઈઆર નત દેવા તારી દેવાનું, ઉપર, નત દેવા, નત તારી ઉપર દેવા. ફરિયાદ થાય હો, તને ખબર છે? હા એમાં ભલે સ્ક્રીનશોટ ભલે. બોલો તમે. 2000 નું સીટિંગ થઈ ગયું છે. કોની યારે? ઈ આપણે આ ફેસબુક માં એડવર્ટાઈઝ આવે ને હા એમાં તે 2000 નાખ દીધા તો ઈ કે હજી 15 કિલા તેલ ના દેવા જવા, બરોબર? તમારું નામ આખું શું છે? એટલે આપણો વિડીયો મૂકવાનો થાય. હા તો જ બધું આગળ કરે તો એને આપણે પર્દાફાશ થાય ને. એમ તમે અવાજ ઉઠાવો છો તો હા ઈ વ્યક્તિ બીજા વ્યક્તિને નો છેતરી શકે ને. એમ હું શું કહું સાગરભાઈ, તમે જરીક ધમકી મારો ને એટલે તમારો વિડીયો એમ હું ને જોઉં છું. ધમકી તો એમાં બધું ધમકીને ડબલ ધમકી મારી દે. તમે જો વિડિયા થી બીતાવો તો પછી એ વસ્તુ કેમ કરવી આપણે? આ નોર્મલ વિડિયા થી તમે બીતાવો વિડીયામાં એવું થાય કે મારા મેરેજ થઈ ગયેલા છે, તો બરોબર? ભલે મેરેજ થઈ ગયા, ક્યાં તમારે ખોટું છે? તમારે ક્યાં નંબર મૂકવો છે? તમને કોઈ ફોન કરે? એટલે ફોટો બોટો ને એવું કઈ નહીં મૂકવાનું ને. ફોટો તમે કહેવો તો મૂકશું ને બીજો મૂકી દેવું આપણે. બીજો મૂકી દેજો ને. ને તમારું નામ શું છે આખું? મારું નામ વિપુલભાઈ. આખું નામ હાસુ બોલજો, ખોટું નામ ન દેતા. નહીં નહીં, વિપુલભાઈ ભીમજીભાઈ હા. અટક અટક મકવાણા, કઈ સમાજમાંથી? કોળી સમાજ, ગામ કયું તમારું? ગામ ધારી, ધારી. તાલુકો? અમરેલી. જિલ્લો? નહીં, તાલુકો ધારી ને જિલ્લો અમરેલી. તો ગામ કયું લાગે? તાલુકો જ ધારી છે. જિલ્લો અમરેલી લાગે તો ગામ કયું છે? ગામ ધારી છે. ધારીમાં જ રહો છો? હા. બોલો બોલો, શું તકલીફ થઈ છે? તકલીફમાં એવું છે કે ઈ 2000 નું સીટિંગ કરી ગયો છે. હા એ આપડા વસીકરણ કે ને હા એમાં. બરોબર. એટલે તમે કઈ રીતે આપ્યા હતા વશીકરણમાં? જેને ઈ કે હું કરી દઈ તમને 15-20 મિનિટમાં હું કરીને બતાવે ને તમે 2000 રૂપિયા ઓલા 2600 રૂપિયા કુલ થાય છે. એટલે મેં કીધું મારા ખાતામાં એટલા બધા છે નહીં, 2000 રૂપિયા પીડ્યા છે. હા તો કે 2000 નાખી ગયો, બીજા પછી કામ થાય પછી આપજો. એટલે મેં કીધું વાંધો નહીં. તો પછી બે દી કેડે ફોન કર્યો ને કે આજ કરું ને કાલ કરું, આજ કરું ને કાલ કરું. પછી પાછો બે ફોન કર્યો ને હમ તો મેં કીધું કરવાનું હોય તો કયો, ન કરવું હોય તો મને પૈસા પાછા નાખી ગયો. બરોબર તો ઈ કે હજી 15 કિલા તેલ ના દેવા પડે. ઈ બરોબર. કે મારે ખાવા નથી જોતું, કે 15 કિલા તેલ ના દેવા પડશે. એટલે મેં કીધું મારે ઈ કઈ કરવું નથી, મને 2000 રૂપિયા આપી ગયો. તો ફોન બ્લોક લિસ્ટમાં નંબર નાખી દીધો, વોટ્સઅપ નો બે. બરોબર. તો તમે તમારે તમને શું તકલીફ હતી? તમે શું તકલીફમાં તો વસીકરણ કરાવ્યું હતું મારે. એક જણ બીજે હતું ને એની હું હતો? બીજે હતું ને એની સાથે વસીકરણ કરાવ્યું હતું. એટલે હું બીજે હતું? લફરું હતું? હા તમારે લગ્ન થઈ ગયેલા છે? હા. ઠીક ઠીક. તો બીજે શું લફરું હતું? તો શું કરવાનું હતું એમાં? વસીકરણ કરવાનું હતું. તે એને વાત એટલે કરી તમારા હતી. તમારા કાયદામાં આવી જાય, ટૂંકમાં અંડરમાં આવી જાય, એમ તોબે થઈ જાય એમ? હા ઠીક ઠીક. એ રીતનું હતું. હમ. તો તમારી તોબે છું કે કેમ છું? પૈસા બુસ મારી ગયો. એમ નહીં, વશીકરણ તમે આજે છોકરી યાર તમારે જે લફરું છે હમ તો તમારે લગ્ન નો કરી લેવાની યાર પહેલેથી? પેલા થઈ ગયેલું હતું, પછી થયું એવું થયું. લગ્ન પછી લફરું કર્યું? હા. એ ખોટું ન કર્યું તમે? ખોટું શું પણ હતું પેલેથી, તો પછી શું એટલે કરવાનું. કુંવારી છોકરી છે કે પરણેલી? કુંવારી. છે. તો પણ તો એ વસ્તુ તમારે કરાય નહીં. ઘરે તમારા બાળ બચ્ચા છે કે? નહીં, હજી બાળ બચ્ચા નથી. હા તો ઘરે તમારે બાય છે, બાળ બચ્ચા કાલાવાર નથી થાય, નથી. તો પછી એ વસ્તુ ન કરે ને તમારે ભલામણ? હવે છેતરાઈ ગયા પછી શું કરવું? બરોબર. ટૂંકમાં બોલો. તમારા 2000 રૂપિયા પાછા લાવવા છે ને? હા. મારો વિડીયો તમે કેમાં જોયો? યુટ્યુબ માં જોયો, ફેસબુક માં? ફેસબુક માં. બરોબર. છે નંબર છે એનો? તમારા પૈસા હા જે લઈ ગયો છે એનો નંબર છે? હા. હવે આવા કામમાં છે ને ભાઈ, હમ આ છોકરીને ફસાવી કે છોકરી તમારે બાય હોવા છતાં તમે ઓલું કરો ને, એ આપણને યોગ્ય ગમતી વાત નથી. બરોબર. હા આ તો જે વશીકરણ નું તમને કીધું ને કે બીજા લોકો છેતરાય ને, એ માટે હું તમારું કામ કરી દઉં. હા 2000 તમારા પાછા અપાઈ દો. પણ એ તમે શું વિધિ કરવી હતી? ઓલી છોકરી તમારે તોબે થઈ જાય, ટૂંકમાં તમારે અહીંયા બે બાયું રાખવી હતી એમ? ના, તો સાઈડમાં ઠીક, સાઈડમાં. હવે સાઈડમાં રાખવામાં તમને ખબર છે ભાઈ કેટલા હેરાન થઈ જાય? થઈ જાય. પણ હવે થઈ ગયું તો થઈ ગયું, શું કરવું? જો એ હવે કરીને વીયો ગયો 2000 નો. એટલે મેં પણ તમારો એમ એ વિડીયો જોઈ. છોકરી તમને પ્રેમ કરે છે કે ખાલી તમે જ સોટ્યા છો? નહીં, એ કરે ને.
ઠીક તો હવે ઈ વસ્તુ બંધ કરી દેવી જોઈએ તમારે. એ તમારી ભૂલ છે. તમારી બાય હોવા છતાં જો તમારી બાય છે ના ધર્મપત્ની છે. ના મેં કાલે સાંજે ગઈ રાતે ફોન આવ્યો ને, હમ. ગઈ રાત્રે એનો ફોન આવ્યો ને તે જ મેં ના પાડી, મારા ફોન બંધ નહીં કરવાના. મારી વાત સાંભળો, તમારા ધર્મપત્ની છે એનું નામ શું છે? એનું નામ રેખા. હવે રેખાબેન તમારી ઉપર એટલો વિશ્વાસ કરે છે કે વિપુલભાઈ આ તમે એના ઘરવાળા છો, તો હા કાલે સવારે રેખાબેન એવું કર્યું હોય તમને ખબર પડે તો તમને કેટલું દુઃખ થાય? થાય થાય. હા, પછી જો આ રેખાબેન તમારી ઉપર એટલો વિશ્વાસ કરે, એના માવતર મૂકી દીધા, એને એ બધું ઈ ત્યાગ કર્યો ગણાય ને ટૂંકમાં. હા હા લગ્ન કરીને તમારે આવ્યા એટલે બધું ત્યાગીને તમારી ઉપર વિશ્વાસ કરીને આવ્યા ને રેખાબેન, હા હા. તો પછી એની યાર તમારે દગો કરાય ભાઈ. તે હાટું જ મેં હકેલી લીધું. હાવ હા, એટલે તમે આમાં શું છે ખબર, તમે આમાં દગાખોર માણામાં તમારું આવે, આમાં કઈ ઓરિજિનલ માં કે તમારો ખાતરીબંધ વ્યક્તિમાં તમારું નામ ન ગણાય. આમાં તે હાટું એમ ના પાડી દીધી. હારા વ્યક્તિમાં તમે ન ગણાવો, બરોબર? ભલે તમે મને સાચું કીધું એટલે કઈ વાંધો નથી, હું કેતો નથી તમને, નકર અત્યારે તમારો વારો પડે. હા બરોબર, બોલો નંબર એનો. બરોબર, શરૂ રાખો. ઈ ભાઈ દાદા નામ શું છે વશીકરણ વાળા? એનું નામ બામ કઈ નથી, એમ નામ ફેસબુક ઉપર હતું નામ તો કઈ. બોલો નંબર બોલો એનો. हाँ बापू बोल रहे हो? હા બોલું છું મારા ભાઈ. નમો નારાયણ. नमो नारायण। कहाँ से बोल रहे हो बापू? ગુજરાતમાંથી બોલું છું. તમે કોણ? गुजरात માંથી ક્યાંથી? તમે કોણ બોલો છો ભાઈ? શું નામ છે? સાગરભાઈ મોવાથી બોલું છું બાપુ. ઓહ, હા, તમારો જુનાગઢ વિડીયો જોયો તો ને ઓલામાં, એટલે. એ હા હા, જુનાગઢ થી વાત કરું છું. જુનાગઢ થી ક્યાં ઠેકાણે? ભવનાથ બાજુ. બરોબર, હવે ઓલો હું આપણે ઓલો કેવાય ઈ કરવાનું હતું, તમે કીધું ફોન કર્યો તો. શું નામ છે તમારું? સાગરભાઈ. હા બોલો મારા ભાઈ, શું તકલીફ છે? વશીકરણ કરવાનું હતું એટલા માટે ફોન કર્યો હતો. બરાબર. કોના ઉપર કરવું છે? થઈ જાહે? થઈ તો જાય, પણ પેલા જોવું પડે. જેના ઉપર કરવું હોય ને હા, એમનું નામ, એમનો ફોટો જોઈએ. ઠીક છે ને? એક બેન છે હમ. એની ઉપર કરવાનું છે, એક બાઈ છે. તો એ બાઈ નું નામ, તમારું નામ, બંનેનો ફોટો નાખો, હું ચેક કરી લઉં. ખર્ચો કેટલો લાગશે? 4000 રૂપિયાનો. એટલે ઈ પછી આપણામાં થઈ જાય? હા હા, જેવું તમારે ધારી એવું થઈ જાય. બરોબર. હવે બાપુ તમારું નામ શું કીધું? વિનોદ જોશી. વિનોદ બાપુ. આપણે જે ઓલા ઢસા છે, અમરેલી વાળા જે છે વિપુલભાઈ, એનું 2000 નો તમે ગરિયો કરી નાખ્યો ને તમે એમ કહો છો કે થઈ જાય ને એને અરે ભાઈ, એ વિપુલભાઈ ને પૂછો કે હું કામ હતો. એ વિપુલભાઈ કહો, એ મને ફોન કરાવે કે હું ઓલો બોલું, ક્રાઇમ વાળો બોલું. હે, કામ કેવું કરાવે છે એને ખબર. હું કામ કરાયું છે? મારી વાત સાંભળો તમે પેલા. હું સામાજિક કાર્યકર સાહેબ બોલું છું. સાહેબ તમે મર્યાદામાં વાત કરજો. હા, ક્યાંથી બોલો છો? મહુવાથી સાહેબ બોલું છું, સામાજિક કાર્યકર બોલું છું. કયા શું નામ છે તમારું? મારું નામ સાગરભાઈ છે. કયા સામાજિક કાર્યકર્તામાંથી બોલો છો? દલિત સમાજમાંથી સામાજિક કાર્યકર બોલું છું, આગેવાન બોલું છું. આગેવાન, શું નામ કીધું તમારું? મારું નામ સાગરભાઈ કીધું તમને, એક વાર નથી સંભળાતું? સાગરભાઈ, ઠીક છે. તમે એક કામ કરો, હું ફોન કરાવું તમને. ઠીક છે, ત્યાં મળી આવો. તમે એક કામ કરો. કોને ફોન કરો છો? એટલે તમે હું કઈ ગુંડા છો? અરે ગુંડા નથી ભાઈ. તો તમે કાર્યકર્તા જોડે જ વાત. અરે હું તમારા કાર્યકર્તા જોડે જ વાત કરું. 2 મિનિટ. એટલે કાર્યકર્તા તો કોની જોડે વાત કરાવો છો તમે? અરે કરું, ફોન આવે તમે વાત કરી લેજો. મારી વાત સાંભળો. ઓલાને હા, તમે એવું મારી વાત સાંભળો 2 મિનિટ. એને ગરિયો કર્યો ને પૈસા પાછા આપી દો ને ભાઈ. અરે મારા ભાઈ, ગરિયો નથી કરી દો. ઠીક છે ને? ગરિયો કરવાની કોઈ વાત નથી. એને કીધું કામમાં વાર લાગે. 4000 માંગતા હતા, તમે એમ કહો છો પાછા તમારી પાસે 4000 તમે એવું કામ કરાવે તો પૈસા તો લાગે ને, કે ફોગટ ના થોડી માંગુ. એટલે કે ફોગટ ના, એટલે હું કે તમે એવું કઈ બની કે ખરું? બધાનું બને છે. હું એમને એમ થોડી આવે. તમે પોતે તમારું પૈસાનું કરાવી નાખો ને, તમારી પાસે પૈસા ઢગલા થાય એવું તમે બીજા પાસે લાલચ માંગો છો? એવું વશીકરણ અમે કોણ ક્યાં લાલચ માંગ્યું? હા, તો આ 2000 ને અરે ભાઈ આવે છે, અમે કઈ સામેથી જઈને નથી કહેતા મારી જોડે આવો. હા, તમારે આવા ગરિયા કરવાના ઓનલાઈન તમે ખાતા મંગાવો ને પછી ફોન સ્વિચ ઓફ કરજો ને 15 કિલો તેલ ના મંગાવો, તો આવા ધંધા સાકુબેના બાબુ તમે કરો છો? ક્યારે સ્વિચ ઓફ કર્યો? એવિડન્સ પુરાવા છે બાબુ, તમે હું વાતો કરો છો? ભલે જે થાય કરો. જે થાય કરો એટલે હું કઈ તમે ગુંડા છો? તમારી પર કાયદો નો લાગે એવું છે તમને? અરે જે થાય કરી લો, પછી હું આગળ. તમે આગળ તમારો નંબર YouTube માં મૂકીને બાબુ, તો તમે રોડે ચડી જાઓ પાછા. અરે યાર, જવા દો. જવા દે ને તું. એટલે ભાઈ પૈસા ઓલાને દેવાના છે કે શું કરવાનું છે પાછા? હું સાંજે વાત કરું. આજે બહાર છું. સાંજે વાત અરે કરું. પણ તો 3 દિવસ લબડાવ છે, પૈસા દઈ દે. સાંજે વાત કરું. પૈસા તારે દેવાના છે કે શું કરવાનું છે? એફઆઈઆર દેવા તારી ઉપર? નથી દેવાના. તારી ઉપર ફરિયાદ થાય હો, તને ખબર છે? ભલે ભલે. અરે ભલે ભલે. તારી જેવા તું નાલાયક આ ધંધા બંધ કરી દે. તું કેટલા આવા છે?